નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય પોથી ભાગ 1 જેમાં પ્રથમ પ્રકરણ આપવામાં આવેલ છે પર્વત તારા. તો આ કવિતાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું. આ પ્રકરણ પ્રથમ છે એનું ચાલો જોઈએ. હું છું કિરણ કુમાર બી. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો તમારા અન્ય મિત્રોને અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો જોઈએ સોલ્યુશન. ચાલો મિત્રો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, ઉદાહરણ મુજબના શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ આપેલ છે સુર, દૂર. આ રીતે આપણે શબ્દો શોધવાના છે. જોઈએ. આંખ, ક્યાંક, વાત, રડિયાત, નાદ, સોગાદ, તમરા, ભમરા. એ જ રીતે ઉપરના જેવા બીજા શબ્દો બનાવીને કે શોધીને લખવાના છે. તો આપણે આ રીતે લખી શકીએ. વહે કહે, ચડે પડે, હાલ ચાલ, હાથ સાથ વગેરે. એ સિવાય પણ બીજા તમે બનાવીને મૂકી શકો. બીજો પ્રશ્ન આપેલ છે શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો. શબ્દ છે ખંભો, એનો અર્થ થાય ખભો. તો મયુર મારા ખંભા જેટલો ઊંચો છે. ત્યારબાદ ઋત્વીએ તેના ખભા પર વજનદાર થેલો મૂક્યો. તો આ વાક્ય છે એ સાચું બનશે. એના અર્થ પ્રમાણે આપણે જોવાનું છે. રેલવે સ્ટેશન પર કુલી એમના મજબૂત ખભા પર સરળતાથી સામાન ઉચકે છે. તો આ વાક્ય પણ સાચું બનશે. ત્યારબાદ બીજું છે રડિયાત એટલે ખુશી અથવા પ્રસન્ન. તો પ્રવાસમાં જવાનું થતા કશિશ પ્રસન્ન થઈ ગઈ. તો આ વાક્ય સાચું બનશે. મેળામાં પોતાનો મિત્ર ન મળતા જયદેવ ખુશ થઈ ગયો. તો ખુશી થઈ, મિત્ર ન મળવાથી ખુશી થાય, એટલે આ વાક્ય ખોટું બનશે. અહીં આપણે કઈ લખશું નહીં. ત્યારબાદ આરતીનું હૃદય એટલું પ્રસન્ન કે તે હંમેશા ચૂપ જ રહે છે. હવે જેનું હૃદય પ્રસન્ન હોય એ કઈ હંમેશા ચૂપ રહેતા ન હોય. તો આ પણ વાક્ય બનશે નહીં. ત્યારબાદ તારણહાર એટલે મુશ્કેલીમાંથી બહાર લાવનાર અથવા તો તારે તે અથવા તો ઉદ્ધાર. આદિત્ય કરકસર કરીને ઘરને મુશ્કેલીમાંથી બહાર કાઢતો. તો આ વાક્ય સારું બનશે, સાચું બનશે. કબૂતરે તણાતી કીડીને બચાવી. તો આ પણ સાચું બનશે. સુકાતા વૃક્ષને નિયમિત પાણી પાઈ તન્વીએ વૃક્ષને બચાવ્યું. તો આ પણ અર્થ પ્રમાણે સાચું બનશે. ત્યારબાદ ચોથું છે રાડ એટલે કે ચીસ અથવા તો બૂમ. પોતાનો ખોવાયેલો કંપાસ મળી જતા ભાગ્યશ્રીએ બૂમ પાડી. બીજું છે સિંહની ગર્જના સાંભળી શિવાનીથી ચીસ નખાઈ ગઈ. તો આ વાક્ય સાચું બનશે. પ્રથમ વાક્ય છે એ ખોટું બનશે. ઉત્તરાયણના દિવસે લપેટ લપેટની બૂમો સંભળાય છે. તો આ વાક્ય પણ સાચું બનશે. ત્રીજું છે કાવ્યના આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો. જેમ કે હે ઈશ્વર, હું તારા પહોળા ખંભા છું. તો આવું પર્વત કહે છે, એટલે એમાં લખેલું છે પર્વત. એ રીતે હે ઈશ્વર, હું તારી આંખ છું. તો કાવ્યમાં આપણે જોઈએ છે કે સર્વર તારી આંખ, તો સર્વર. હે ઈશ્વર, હું તારું વિશાળ હૃદય છું. તો દરિયો તારું દિલ વિશાળું. તો દરિયો. હે ઈશ્વર, હું તારી વાત છું. તો વૃક્ષો તારી વાત. તો વૃક્ષો. હે ઈશ્વર, મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છે. હે ઈશ્વર, તું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છે. એટલે કે મેઘધનુષ્ય. હે ઈશ્વર, તું મારો તારણહાર છે. એટલે તરણાનો તારણહારો. એ રીતે. હે ઈશ્વર, તે મને રંગ સુગંધ રૂપી ભેટ આપી છે. તો ફૂલો. તો આ રીતે અહીં આપણે શબ્દોએ લખવાના છે. ત્યારબાદ આપેલા શબ્દને લગતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. જેમ કે સરોવર. સરોવરને લગતી પંક્તિ કાવ્યમાં આ પ્રમાણે આપેલી છે કે પર્વત તારો પહોળા ખભા, સરોવર તારી આંખ. ઝાડ માટે છે દરિયો તારો દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. પુષ્પ માટે છે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. મયુર એટલે કે મોર માટે કાવ્યમાં વપરાયો છે રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર. કિનારો માટે કાવ્યમાં પંક્તિ છે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. ત્યારબાદ પ્રશ્ન 5મો આપેલો છે ઉદાહરણ મુજબના શબ્દોનો ઉપયોગ કરી પંક્તિ અથવા તો વાક્ય બનાવીને લખો. તમારે વાક્ય અથવા પંક્તિ બનાવવાની છે. જેમ કે નજીક અને એનો વિરુદ્ધાર્થી છે દૂર. તો સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને
દૂર. એ જ રીતે આપણે પહોળું એના માટેનો વિરોધી શબ્દ બનશે પહોળું માટે સાંકડું. અને પંક્તિ આપણે આ રીતે બાંધી શકીએ, પંક્તિ અથવા તો વાક્ય બનાવવાના છે. તો શહેરના રસ્તા પહોળા અને ગામમાં ગલીઓ સાંકડી હોય છે. ત્યારબાદ લાંબુ, તો એનો વિરોધી શબ્દ બનશે ટૂંકું. એના માટે પંક્તિ આપણે આ રીતે બનાવી શકીએ કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ત્યારબાદ ખુશી, એના માટે નારાજગી અથવા તો ના ખુશી એવો વિરોધાર્થી શબ્દ બનશે. વાક્ય આપણે આ રીતે બનાવી શકીએ, મને ખુશી છે કે વરસાદ શરૂ થયો, પણ નારાજગી છે કે છત્રી ઘરે રહી ગઈ. તમે આ સિવાયનો બીજું કોઈ પણ વાક્ય બનાવો તો ચાલે. ત્યારબાદ છે સુગંધ, તો એનો વિરોધાર્થી દુર્ગંધ બનશે. તો બગીચામાં ફૂલોની સુગંધ સરસ લાગી, પણ ગટરની દુર્ગંધ મારાથી સહન ન થઈ. ત્યારબાદ આ બાજુ અંધારું આપેલું છે, તો આપણે વિરોધાર્થી શબ્દ અહીં મૂકશું અજવાળું. તો અજવાળું પછી અજવાળું અને અંધારું બંનેનો ઉપયોગ થાય એવું વાક્ય આપણે બનાવીએ. તો ચાંદનીનું અજવાળું બગીચામાં ફેલાયું, પણ ઝાડોની આડમાં અંધારું છવાયું હતું. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, કાવ્યના આધારે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો. પ્રથમ વાક્ય છે, હે પ્રભુ તું મને કોઈને કોઈ રીતે દેખાઈ રહ્યો છે. તો આ વાક્ય સાચું છે, એટલા માટે હા. આકાશમાં વાદળોના રંગોમાં તું રમી રહ્યો છે. તો વાદળના રંગોમાં ન આવે, પણ મેઘધનુષમાં આવે, એટલે આ વાક્ય ખોટું બનશે. તો ના. અવનવા કુસુમોના રંગો એ તારી જ ભેટ છે. તો હા. તું નદી ને દરિયાનો અવાજ છે, એમાં આવે છે ના. સંતા કોકડી રમતા રમતા તું હંમેશા નજીક રહે છે. હંમેશા નજીક નહીં, પણ સંતા કોકડી રમતા રમતા રહે નજીક ને દૂર. તો અહીં પણ ના. અને આ વિશાળ સાગર એ તારું વિશાળ હૃદય છે. તો એ હા. ત્યારબાદ ત્રણ નામ લખો. જેમ કે પર્વત ઉપરથી આપેલું છે હિમાલય, અરવલ્લી અને શેત્રુંજય. એ જ રીતે આપણે સરોવરના નામ લખવાના છે. કોઈ પણ સરોવરના તમે નામ લખી શકો. આપણે નળ સરોવર, સાંભર સરોવર અને વુલર સરોવર એવા નામ લખ્યા છે. ત્યારબાદ છે સાગર, તો અરબ સાગર, બંગાળનો ઉપસાગર, હિન્દ મહાસાગર. પછી વૃક્ષ છે, તો વૃક્ષમાં તો કોઈ પણ લીમડો, પીપળો, આંબો ગમે એ વૃક્ષના નામ લખો. ફૂલ છે, કોઈ પણ ફૂલના તમે નામ લખી શકો. ગુલાબ, ચંપો, ચમેલી, જાસૂદ ગમે એ તમે નામ લખો તો ચાલે. પછી પ્રશ્ન 8 માં આપેલો છે, સ અને શ ના ઉપયોગમાં ક્ષતિ હોય તેવા શબ્દ નીચે લીટી દોરીને સાચો શબ્દ તમારે લખવાનો છે. તે વખતની પરદેશી સરકારે સિંધુડાને જપ્ત કર્યો. અહીંથી પરદેશી એની નીચે આપણે વાક્ય અંડરલાઈન કરીશું અને સાચો શબ્દ લખીશું પરદેશી. અહીં આ રીતે બનશે. ત્યારબાદ ચોમાસાનું સૌંદર્ય સહજ હોય છે. અહીં બે જગ્યાએ તમારે ચોમાસામાં અને સહજમાં બે જગ્યાએ ફેરફાર કરવા પડશે. એટલે ચોમાસું અને સહજ શબ્દ આ રીતે લખાશે. વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાઈ હતી. તો અહીં કોઈ પણ જગ્યાએ સ કે સ મતલબ સ છે એ બધા વાક્ય બધા રીતે બરોબર જ છે, એમાં કઈ ફેરફાર નથી, એટલે આપણે કઈ લખશું નહીં. ત્યારબાદ હરક્ષંદ સારા ભલા અવસરે કંકોત્રી લખવાનું કામ શરમના માર્ય કરી દેતા. તો અહીં અવસરે અને શરમ, તો એ બે શબ્દમાં ફેરફાર આવશે. આ રીતે અવસર અને શરમ લખાશે. 13મા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. તો અહીં શત્રુ શબ્દ છે વ્યવસ્થિત સુધારવો પડશે. શત્રુઓએ આ રીતે લખવાનું થશે. સુભાષભાઈએ સવારે શેરડીનો રસ પીધો. તો અહીં પણ સવારે અને અહીંયા રસ બેયમાં ફેરફાર આવશે. સવારે અને રસ, તો એને આપણે આ રીતે લખશું સવારે અને રસ. ત્યારબાદ પ્રશ્નના જવાબ લખો. કવિ ઈશ્વરને ક્યાં ક્યાં અને સી રીતે જુએ છે. તો કવિ ઈશ્વરને પ્રકૃતિના દરેક રૂપમાં જુએ છે. જેમ કે પર્વતોમાં ઈશ્વરના પહોળા ખભા દેખાય છે, સરોવર ઈશ્વરની આંખ છે, દરિયો જાણે ઈશ્વરનું વિશાળ દિલ એટલે કે હૃદય છે, વૃક્ષો ઈશ્વરની વાત છે, અને મેઘધનુષ્યના રંગોમાં ઈશ્વર રમી રહ્યા છે. મેઘધનુષ્ય એટલે શું? તો મેઘધનુષ્ય એટલે ઇન્દ્રધનુષ અથવા તો વરસાદ પછી આકાશમાં દેખાતું 7 રંગનું ધનુષ્ય, જેમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો રંગ હોય છે. 7 રંગનું ધનુષ્ય એટલે ઇન્દ્રધનુષ. 8મો પ્રશ્ન છે, 7 અને 9 ના
કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર સાથી કહ્યા હશે એના વિશે આપણે આ રીતે લખી શકીએ. ઈશ્વર નાનામાં નાના અને નિર્બળ જીવનું પણ રક્ષણ કરનારા છે. તરણું એટલે કે ઘાસનું નાનું પાંદડું જે ખૂબ જ નાનું અને સામાન્ય હોય છે. આ દ્વારા કવિ ઈશ્વરની દરેક જીવ પ્રત્યેની તેમની કરુણા દર્શાવે છે, જે નાનામાં નાના જીવનું પણ ભલું કરનારા છે. એટલા માટે કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર કહ્યા હશે. આગિયો કઈ વિશેષતા ધરાવે છે એના વિશે આપણે લખી શકીએ કે આગિયો એક પ્રકારનું જંતુ છે જે રાત્રિના સમયે પોતાના શરીરમાંથી પ્રકાશ ઉત્પન્ન કરવાની વિશેષતા ધરાવે છે. તે ચબુક ચબુક થતા પ્રકાશથી અંધારામાં પણ દેખાઈ આવે છે. પાંચમું છે કવિની હોડીને કોણ હંકારે છે અને કેવી રીતે? તો કવિની હોડીને ઈશ્વર હંકારે છે. કવિ જીવનને અજવાળા અને અંધારા એટલે કે સુખ અને દુઃખ વચ્ચે વહેતી નદીની સાથે સરખાવે છે. આ જીવનરૂપી નદીમાં તેમની હોડીને ઈશ્વર જ હંકારી રહ્યા છે. એટલે કે ઈશ્વર જ તેમના જીવનમાં સુખ દુઃખમાં તેમને માર્ગદર્શન આપી રહ્યા છે, તેમને પાર ઉતારી રહ્યા છે. કવિને વિશ્વાસ છે કે તેમના જીવનનો કંટ્રોલ ઈશ્વરના હાથમાં છે. ત્યારબાદ સ્વરચિત પંક્તિઓ બનાવો અને ઉમેરો. દરિયો તારું દિલ વિશાળું, એના માટે આપણે પછી આવી રીતે લખી શકીએ આગળ. તું છે ખરો અમીર. ત્યારબાદ તું તરણાનો તારણહારો, મારો રક્ષણહાર. હે ઈશ્વર, હું તને જોઉં છું, હરપળ મારી સંગાત. સંતા કુકડી રમતો રમતો મને શોધીને બતાવ. આના સિવાય પણ તમે મૂકો તો ચાલે. તો મિત્રો, આ સાથે આપણે આ પ્રથમ પ્રકરણ પર્વત તારા એનું સંપૂર્ણ સોલ્યુશન અહીં જોયું. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.